હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, તમારી નવી બુક પ્રમાણે પાઠ નંબર 2 આદિ માનવથી સ્થાયી જીવનની સફર. સૌથી સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, જોતા પહેલા ચેનલમાં જો પ્રથમ વખત છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેશો. મિત્રો, પાઠ નંબર 2 ની અંદર પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે શોધીને લખવાનો રહેશે. જેની અંદર પહેલો વિકલ્પ છે કે મિત્રો, આદિ માનવોનું જીવન કેવું હતું? તો ઓપ્શન એ સાચો બનશે, ભટકતું જીવન હતું. બીજા નંબર છે, આદિ માનવને શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? મિત્રો, નહોતો પૂછ્યું છે, તો બંદૂક તેઓ જે છે ઉપયોગમાં ન લેતા હતા. બાકી બધા જે સાધનો છે ઉપયોગમાં લેતા, જેમ કે પથ્થરના હથિયારો, હાડકાના હથિયારો અને લાકડાના હથિયારો. ત્યારબાદ આગળ જેની અંદર ત્રીજા નંબરે વિકલ્પ છે, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલો છે? તો ભીમબેટકા મિત્રો મધ્યપ્રદેશની અંદર આવેલો છે. પ્રશ્ન 4, સ્થાયી જીવનથી આદિ માનવી કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી? તો ઉદ્યોગ જેવી. આગળ છે પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર લખવાનો રહેશે. જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, સ્થાયી જીવન માટેની જરૂરિયાતો શા માટે ઊભી થઈ? તો કે આદિ માનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતો જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા અને વનસ્પતિ અને પાસાના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું નહોતું, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે. ઘઉં, જવ અને બાજરી જેવા ધાન્યો આદિ માનવના ખોરાક માટે ઉપયોગી બન્યા હતા. પશુપાલન માટે તેણે આયોજન રહ્યું હતું. આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતા આદિ માનવ સ્થાયી જીવનની શરૂઆત થઈ. પ્રશ્ન 2, જેની અંદર જોઈએ, અગ્નિના ઉપયોગથી આદિ માનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તો જોઈએ જેની અંદર છે મિત્રો, તો કે અગ્નિના ઉપયોગથી આદિ માનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. અગ્નિની શોધ પછી આદિ માનવ નીચે દર્શાવેલ પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરતો હતો, જેમ કે શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા, તે ઉપરાંત પોતાની ગુફામાં અજવાળો કરવા, ગુફા આગળ અગ્નિની તોપનું જે છે અગ્નિનો તાપણો કરી જંગલી પ્રાણીઓને ભગાડવા અને ઠંડી સામે રક્ષણ મેળવવા. ત્યારબાદ મિત્રો આગળનો છે પ્રશ્ન નંબર 3, આદિ માનવો કેવા પાકો ઉગાડતા હતા? તો આદિ માનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે. પ્રશ્ન 4, આદિ માનવો કેવા પશુઓ પાળતા હતા? આદિ માનવો કૂતરા, ઘેટા, બકરા, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા. પ્રશ્ન 3, જેની અંદર ખરા કે ખોટા આપણે જણાવવાના રહેશે. તો સૌપ્રથમ જોઈએ, સ્થાયી જીવનની શરૂઆત થતાં આદિ માનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. તો ખોટું. પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો. ખરું. ભીમબેટકામાં આદિ માનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા. ખોટું. ભીમબેટકાની ગુફામાં પ્રાકૃતિક રેમથી ચિત્રો દોરેલા છે. તો ખરું. જો આ તો સંપૂર્ણ તમારા સાહેબનું સોલ્યુશન. હવે આગળના સાથે સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.